હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો હું આજે તમારી સાથે નવી રેસીપી લઈને આવી ગઈ છું અને એ છે શિયાળામાં ખૂબ ઠંડી પડતી હોય છે એટલે વારંવાર આપણને નાની મોટી શરદી થઈ જતી હોય છે. તો એવી નાની એવી શરદી મટાડવા માટે આપણે દવા લેવી ન પડે એના માટે બાજરાના લોટની રાબ બનાવીશું, જે મારા મમ્મી અને દાદીની સ્ટાઈલથી આજે આપણે બનાવીશું. તો ચાલો આપણે રાબ બનાવવાની ચાલુ કરીશું. તો રાબ બનાવવા માટે આપણે અહીં બાજરાનો લોટ લઈ લીધો છે, 2 ટેબલ સ્પૂન જેટલો લીધો છે અને 3 લવિંગ છે, એક નાનો કટકો તજ છે અને અડધી ટીસ્પૂન જેટલા અજમા છે અને 2 ચમચી ગોળ લઈ લીધો છે અને 2 ચમચી ઘી આપણે લેવાનું છે અને અડધી ચમચી જેટલું આપણે સૂંઠ પાવડર લેવાનો છે. તો રાબ બનાવવા માટે આપણે આટલી જરૂર પડે છે અને સૌથી પહેલાં આપણે પાણીને ગરમ કરી લેશું. તો રાબ બનાવવા માટે આપણે અહીં પહેલાં એક વાસણમાં પાણી લઈ લેશું, 2 કપ જેટલું પાણી લઈ લેશું, જો અડધો લીટર જેટલું થાય છે. તો 2 ચમચી બાજરાનો લોટ હોય ત્યારે તમારે આટલું પાણી લઈ લેવાનું છે અને એને ગરમ કરવાનું છે. સાથે આપણે જે 2 ટેબલ સ્પૂન ગોળ લીધો છે એ પણ એડ કરી દેવાનું છે. હવે આ પાણીને આપણે સરસ ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે સૌથી પહેલાં, ત્યારબાદ રાબ બનાવીશું આપણે. તો આપણો ગોળ સરસ ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો. પાણી ઉકળવા માંડ્યું છે, આપણે વધારે ઉકાળવાનું નથી. તો હવે આ બાઉલને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક વાસણ લઈ લેશું. હવે આપણે રાબ બનાવવાનું ચાલુ કરીશું. તો સૌથી પહેલાં આપણે 2 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. ગેસની ફ્લેમ સ્લો જ તમારે રાખવાની છે. તો 2 ટેબલ સ્પૂન ઘી આપણે લઈ લીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે તજનો કટકો, લવિંગ અને અજમા લીધા છે એ આપણે એમાં એડ કરી દેવાના છે. થોડી વાર માટે એને સાતળી લેશું જેથી એનો ફ્લેવર સરસ એમાં આવી જશે. હવે આપણે જે બાજરાનો લોટ લીધો છે એ એડ કરી દેવાનો છે. ગેસની ફ્લેમ લો રાખી એને શેકી લેવાનો છે લોટને આપણે થોડી વાર. લોટ શેકાશે એટલે એની સ્મેલ પણ આવવા માંડશે અને થોડો કલર પણ ચેન્જ થઈ જશે. આવી રીતે સતત હલાવતા રહી અને લોટને શેકી લેવાનો છે આપણે. ફ્રેન્ડ્સ, આ બાજરાની રાબ પીવાથી શરીરને ગરમી મળે છે એટલે શિયાળામાં અચૂકથી પીવી જોઈએ, જેથી વારંવાર શરદી ઉધરસ નથી થતા. શરદી ઉધરસ ન હોય અને એમ પણ તમને પીશો ને તો ખૂબ મજા આવે એવી રાબ આ બને છે. તો 2 થી 3 મિનિટ જેટલો આપણે ટાઈમ લાગશે હજી બાજરાના લોટને શેકાતા. તો તમે જોઈ શકો છો સરસ લોટ આપણે શેકાઈ ગયો છે. હવે એમાં જે સૂંઠ પાવડર લીધો છે એ એડ કરી દેવાનો છે. પાછું 1 મિનિટ માટે આપણે હલાવી લઈશું. સરસ એમાં ફ્લેવર એનો આવી જાય. તો જો હવે તૈયાર છે. તો હવે આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે. થોડું થોડું પાણી નાખતા જઈ, બધું જ પાણી આપણે એમાં એડ કરી દેવાનું છે. હજી જેમ જેમ આ ઉકળશે એમ એ ઘટ થતી જશે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, સ્લોથી મીડિયમ. ફાસ્ટ ગેસે નથી બનાવવાની તમારે રાબ. પાણી જો ઓછું લેશો ને તો શીરા જેવું થઈ જશે, એટલે પાણીનું પ્રમાણ વધારે જ લેવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરી આપણે સારી રીતે એને ઉકળવા દેવાનું છે. એટલે આપણી રાબ બનીને તૈયાર થઈ જશે. હજી 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગશે ઉકળશે ત્યાં. તો જોઈ શકો છો તમે, સરસ ઉકળી ગઈ છે અને થોડી ઘટ થઈ ગઈ છે. તો આટલી આપણે ઘટ રાખવાની છે. હું તમને બતાવીશ કેટલી ઘટ રાખવાની છે. જો કેવી સરસ રાબ બનીને તૈયાર થઈ છે. જો તમે પાણી ઓછું નાખશો તો શીરા જેવી થઈ જશે, એટલે આટલું પાણી પરફેક્ટ છે અને 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે ઉકળતા. હવે આપણી રાબ સર્વ કરવા માટે રેડી છે. ફ્રેન્ડ્સ, મસ્ત મજાની ગરમા ગરમ રાબ બનીને તૈયાર છે. તો હું એને સર્વ કરું છું. ખૂબ જ ટેસ્ટી બને છે. આ શિયાળે જરૂર બનાવીને પીજો તમે. આ રાબને આપણે
બદામથી ગાર્નિશ કરીશ. જે ટોટલી ઓપ્શનલ છે, તમારે કરવું હોય તો જ કરવાનું, બાકી એમને પણ પી શકાય છે. આ તો લુક્સ વાઇઝ સારી લાગે છે એટલે બદામથી હું ગાર્નિશ કરીશ. તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ કરજો જરૂરથી. ને અમારી આ રેસીપીને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.